દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વડોદરા શહેરના હાથીખાના પટેલ ફળિયા ખાતે છેલ્લા 8 દિવસથી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી, જેને લઈ કામગીરી ધીમી ગતિએ થતા સ્થાનિક નાગરિકો ત્રાહિમામ ઉઠ્યા છે। ડ્રેનેજનો ખોદકામ કરતા પીવાના પાણીમાં મિક્સિંગ આવતા સ્થાનિકો ત્રાહિમામ થયા। વહેલી તકે કામનો નિરાકરણ લાવવા સ્થાનિક નાગરિકોનું માંગ ઉઠવા પામી છે। વડોદરા રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। હાથીખાના પટેલ ફળિયા છે આ ને વોર્ડ નંબર 6 છે બરાબર। કોર્પોરેશનના સાહેબો આવેલા બરાબર છે। 5 જગ્યા છે ને ખોદીને જતા રહ્યા છે। એમાં બુલડોઝરથી છે ને જે મેઇન લાઇન જે ગટરની છે ને એ બી તૂટી ગઈ છે। આ બધું જ પાણી એનું છે। નકરા મચ્છર છોકરાઓ એટલા બીમાર પડ્યા છે ને લિમિટની બહાર। અહીંયા છે ને આવવા જવાની તકલીફ એટલે 99% છે ને પબ્લિક કંટાળી ગઈ છે અહીંથી સાહેબ। આ લગભગ સમજી લો 8 દિવસ થયા છે। હા બસ ખાલી ખોદીને આવે છે જોવે છે, કશું બી કરતા નહીં, પછી જતા રહે છે ને પાણી બિલકુલ આવતું નહીં ને બિલકુલ ખરાબ પાણી આવે છે। નકરું ગટરનું પાણી આવે છે। મારું નામ છે સમીર શેખ। ગંદુ પાણી આવે છે। અમારા છોકરાઓ બધા માંદા પડ્યા છે। આ ભાઈ હા હાથીખાન પટેલ ફળિયા વિસ્તાર છે। બધામાં ખાડા કરીને ગયા છે એ લોકો। અને 8 દિવસ થયા। 8 દિવસ અમારા ગટર લાઈન તોડી નાખી, બધાના પાણીના કનેક્શન કાપી નાખ્યા છે। ટીપુય પાણી આવતું નહીં। નાવા ધોવા કઈ જવાનું, કપડાં ધોવા કઈ જવાનું? કચરાવાળાની ગાડી નહીં આવતી અહીંયા। પાણીના ટેન્કર આવે છે એ બી આગળ ઊભા રહે છે। કઈથી તાકાત લાવવાની? અમે તો અપંગ માણસ છીએ ભાઈ, અમે લંગડા છીએ। છોકરાઓ માંદા પડી ગયા, તમારી જવાબદારી। હજુ તો મહિનો કહે છે લગાવવાનું, તો મહિના સુધી શું કરવાનું? એવું ડેગો આલી જાય અમને પાણી વગર શું? હા મહિના સુધી કામ તો બરાબર, તો રાંધવાનું કેવું? પાણી નહીં તો બાજુ તો હા વોર્ડ નંબર 6 તો કઈથી હા કામ કરવા આવવાનું। આ 8 દિવસથી બંધ છે બધું ને કઈથી લાવવાનું પાણી? બધું કપડાં ને બધું પડ્યું છે। તો ગોવિંદા સાહેબ છે ને રોડ પર ઊભી રહી છે ને આ જો બધું આ કરીને ખડ્ડા ખાડા ને બધું કરીને મેં